જય સ્વામિનારાયણ. મીઠી મધુરી વાત 39 21 જાન્યુઆરી 2006. વચનામૃત ગઢડા મધ્ય 22. ગઈકાલે એટલે કે આગલા ભાગમાં એવી વાત થઈ, દેવોએ મહારાજના ખૂબ વખાણ કર્યા કે તમે એકાંતિક ભક્તો. એની ગતિ એટલે ભગવાને જાણ્યા એને, બીજું કેટલું જાણી શકે. બીજું, ભક્તોને શીખવા માટે મહારાજે બધાય મન બુદ્ધિ ચિત્તના અહંકારને કીધું તમારા ભૂકા બોલાય તમારા નાશ કરી નાખે, એ બધી વાત કરી. અને પછી શ્રીજી મહારાજ બોલ્યા શું કે વાસુદેવ મહારાજ તમને વિશે એકાંતિક ભક્તના ધર્મ કહ્યા છે. જે એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં, તટે બ્રહ્મ થઈને બ્રહ્મ થઈને ને પોતાને ચૈતન્ય રૂપ માને અને ધર્મ અને સ્વધર્મ, જ્ઞાન ને વૈરાગ તેણે સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં. અને એ જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. બોલો ક્યારે? ધર્મ, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ તેણે સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં. આ એકાંતિક ભક્તિની વાત છે. થોડુંક તમે ક્ષમા કરજો. અમુક લોકો એમ કહે છે અમે એકાંતિક છીએ, પોતે હાથે કહ્યા આપણે વાંધો નહીં કંઈ. એ જે ધર્મ નિયમ પાડે છે ને એ ધર્મ નિયમને હું વંદન કરું છું, બે હાથ જોડીને કરબદ્ધ વંદન કરું છું. ક્યાં ધર્મ નિયમ પાડે છે? કોઈના ઘરનું પાણી પીવું નહીં, જાહેર ભોજનાલય કે જાહેર ફંક્શનમાં જમવા જવું નહીં, ઘરની અંદર પણ જે કાંઈ ભગવાનના થાળ રસોઈ થાય ભગવાનના થાળ માટેની એમાં બરાબર શુદ્ધાશુદ્ધિ જાળવે, બરાબર સ્વસ્થતા જાણે, શુદ્ધતા જાણે રાખે. અને શિખરબદ્ધ મંદિર હોય તો ત્યાં આરતી આશે તે દર્શન બરાબર, અને પ્રસાદ પાણી કે બીજા કોઈના ખાવા નહીં, કોઈના પીવા નહીં. હા, પછી તિલક ચાંદલો રાખતા હોય, ટોયલેટ જઈને નાહતા હોય, બજારે કંઈ ખરીદી કરવા ગયા તો આવીને તરત નાહી નાખે, ટ્રેનમાં બસમાં મુસાફરી કરી હોય તો તરત નાહી નાખે. આવા બધા નિયમ રાખે છે. આ શુદ્ધાશુદ્ધિના નિયમો છે, આચાર વિચારના નિયમો છે. એકાંતિક ભક્ત એને રાખવા જોઈએ, એમાં કંઈ વાંધો નથી. પણ એટલામાંથી એકાંતિક ભક્ત કહેવાતા નથી, એ સમજી રાખવાનું, બરાબર. આટલામાં જ એકાંતિક ભક્ત જે માની લે તો એટલું એને અધૂરું છે. હા, પછી ભગવાનની સ્વરૂપ નિષ્ઠા કેવી છે એ મુદ્દો પણ જોવો પડે. એ પછી એના જીવનમાં ભજન ભક્તિનું પ્રાધાન્ય કેટલું છે એ પણ જોવું પડે. બે, ત્રીજું, આ વચનામૃતમાં કીધું કે સ્વધર્મ હોય ને આજ્ઞા, જ્ઞાન સ્વધર્મમાં આજ્ઞા હોય કે જ્ઞાન ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, એ અને વૈરાગ જગતમાંથી નાશવંત પણ, જગતમાંથી વિરક્ત રહેવું, જગતમાં કંઈ મોહ પામવો નહીં. તેણે સહિત ભગવાનની ભક્તિ કરે. ભક્તિ ઉપર ભય સાનો રે સંતો, તે તો મન કર્મ વચને માનો રે સંતો, ભક્તિ ઉપર ભય સાનો. આવી રીતે ભક્તિ કરવી જોઈએ. અને જો ભક્તિ એ જ કલ્યાણકારી છે. શિક્ષાપત્રીમાં પણ 113મો શ્લોક ભક્તિનો સમજી લીધો. ભક્તિ અને સત્સંગ વિના અધોગતિને પામે, વિદ્વાન હોય તો અધોગતિને પામે. સાંભળો આગળ વાત.
સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભક્તિ શાસ્ત્ર એટલે ભક્ત ચિંતામણી, બરાબર. અને બીજું, તમે દુનિયાભરના શાસ્ત્રોને બરાબર અધ્યયન કરી અને તપાસ કરો. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તિના જેટલા ગુણ ગાયા છે, ભક્તિનું જેટલું મહાત્મ વધાર્યું છે, ભક્તિ જેટલી કલ્યાણકારી કહેવાય છે, એવી વાત તમને ભાગ્યે જ ક્યાંક મળે તો મળે. હા, મળે તો મળે. નિષ્કુળાનંદ સ્વામી તો સોલિડ ભક્તિનું નિરૂપણ કરી દીધું. ભક્તિ નિધિ નાનો સ્મોલ ગ્રંથ, એકદમ સ્મોલ ગ્રંથ, એમાં નિરૂપણ કરી દીધું. અને અમારું વ્યક્તિગત મંતવ્ય એવું છે, સોલિડ, ઓનલી ફોર જે ભક્તિ શાસ્ત્રનું સ્મોલ શાસ્ત્ર નિષ્કુળાનંદ સ્વામી બનાવ્યું છે, એ એક જ પોતાના જીવનમાં શું કહેવાય, લક્ષ્યાર્થ કરે એક જ શાસ્ત્ર, એક જ નોન સ્ટોપ ભગવાન પાસે પહોંચી જાય એટલી ભક્તિની મહત્તા બતાવી છે એમાં. બોલો. એટલે અહીં કીધું કે આવી રીતે ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં. બોલો. એક ભગવાન સિવાય બીજા કોઈ પદાર્થની વાસના ન રાખે. અને જ્યારે ભગવાનને ભજી આવી રીતનો સાધુ થયો, હા, સાધુ થકી ભાઈ કોઈ બીજી મોટી પદવી નથી. મોટી સબસે બડી પદવી, સબસે ઊંચી પદવી, સબસે મહાન પદવી સાધુ. બોલો. જો અમારા નીચે કથા થાય, હું તો ઉપર માળે છું, નીચે માળે મંદિરમાં સભાખંડમાં કથા થાય, અને એમાં એવી વાત, પાવરફુલ વાત જ્યારે આવે, સંતની મહિમાની સંતની વાત આવે ને, ત્યારે મારાથી રહી શકાય નહીં. ઓકે, વાત કીધા કે રહી શકાય નહીં મારાથી. હા, પછી હું કે બે મારા વખાણ નથી ભાઈ, મને અંદર તોર આવ્યો, આમ ખરેખર આમ જુસ્સો આવ્યો છે. એટલે હું કીધા વગર રહી શકીશ નહીં. પછી હું કહું, શું કવિ તમને કીધું, ગુરુકુલમાં ફક્ત ભણવા માટે આવ્યા હતા. સ્વામિનારાયણનો સ અડધો આવે પેલા, એ અડધા સ્વની ખબર નહોતી. અને આજે કીધું, હું પછી સભામાં કહું, આજે જુઓ આ ભાઈ ગજાય ગારે આય જાણવા, એવી વાત છે. કીધું આ સ્વામિનારાયણ ભગવાને શું કૃપા કરી. આ પેલા હું જીવ હતો, અત્યારે જીવ નથી, અત્યારે શિવ સૌ. હા, શિવ એટલે મુક્ત કહેવાય. હા, મહાદેવજી જે કહેવાય ને શંકર પાર્વતી, એ શિવ નહીં, આ શિવ એટલે મુક્ત. હા, પેલા જીવ હતો, એ જીવને ગુરુકુળમાં અભ્યાસ કરવાનો એક ચાન્સ મળેલો. અને ભાઈ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની નજર પડી ગઈ, પુરાણી સ્વામીની નજર પડી ગઈ, જોગી સ્વામીની નજર પડી ગઈ. અમારા કોઠારી સ્વામી વારંવાર મને કે હું હજી આમાં પેલો તો થઈ જાય, આમ આવતો ને કીધા કરે. કોઠાર સ્વામી લાવી ઉઠું કે વાત નહીં કાંઈ, તો સીધી સર ને પડ આવતો ને. અને ઘનશ્યામ સ્વામી અત્યારે હાલ ગુરુકુળ તરવડા ગુરુકુળમાં સેવો. હા, એની તો વાતો બધી. અને અત્યારે ગુરુ મહારાજ રાજકોટ ગુરુકુળ બિરાજે છે. એ ગુરુ મહારાજ, ધર્મવલ્લભ સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, રામાનંદ સ્વામી, મહંત સ્વામી. ઓહો, હા, આ બધાનો મારી ઉપર બહુ મોટો ઉપકાર. ભાઈ જાલીને કાઢી લીધો બારણે રેલો, એ નહીં તો વહી જાત ક્યાંય ને ક્યાંય. આવું છે ભાઈ. આ તો સાધુને આવ્યું ને એટલે મને એમ થાય કે હા, મને સાધુ બનાવી દીધો. બધા સંતોએ ભેગા ખરે મારો ઉદ્ધાર કરી દીધો. અરે મારો ઉદ્ધાર તો એને કર્યો, પણ અમારા દ્વારા ભગવાન સ્વામિનારાયણ અનંતના ઉદ્ધાર કરી રહ્યા છે, અનંતના ઉદ્ધાર કરી રહ્યા છે. ક્યાં બેસાડી દીધો અમને, બોલો હવે કયો, હવે ક્યાં બેસાડી દીધો કયો. હા, આવી મોટી વાત છે. મહારાજ કે
આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. એટલે અમને આનંદ છે, એટલે આનંદ છે, આનંદ છે. જો આનંદ છે, અહંકાર નથી. હા, મોજ છે પણ મોટપ નથી. હા, મોજ છે, મોટાઈની મોજ છે. મોટાઈ અમે ચાહતા નથી. આ લોકની મોટાઈ નથી જોતી અમારે. આ લોકની મોટાઈ નથી. મોટાઈ પુરુષોત્તમ નારાયણ આપી દીધી. આમાં જ આવશે, કાલના ભાગમાં આવશે, આજ નહીં આવે. રાજાની રાણી તરીકે અમને બિહાર દીધા. રાણી તરીકે બિહાર દીધા. પુરુષોત્તમ નારાયણ પોતાના સિંહાસન ઉપર અમને બિહાર દીધા. રાણી ક્યાં બે? રાજાને હારો હાર બે. હા, એમ છે વાત ભાઈ. હા, બોલો. એટલે અમને તો એમ થાય છે, આ હા 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 આ હા હા આ બધા મોટા મોટા અમારા ગુરુજનો અને મોટા ગુરુ બંધુઓએ અમારી ઉપર કૃપા કરી. હા હા, લક્ષ્મીનારાયણ સ્વામી કેમ ભૂલાય? લક્ષ્મીનારાયણ સ્વામીને ભૂલાય નહીં કોઈ દી. હો, હા 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 હા. ઘનશ્યામ સ્વામી તરોડા ગુરુકુળ છે. હો, અત્યારે હા હા અત્યારે મારી ઉપર એના 2 હાથ છે. અત્યારે હાલની તકે. હો, હા, અવારનવાર ફોન કરે, મળે. હો, મને તો આ બધું છે ને આમ આનંદ 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 આનંદ. અરે મારો આનંદ જોઈને તમને બધાને આનંદ થાય જ ને, કેમ ન થાય? બરાબર. બસ આવો ને આવો આનંદ. આ લોકમાં આવ્યા, શું લાવ્યા ને શું લઈ જવું, મોજ કરી લ્યો. ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજીને એની ભક્તિ કરી, એની ઉપાસના, એની આજ્ઞા. બરાબર. બીજે ક્યાંય આડા હવડા ફાફા મારવાની હવે જરૂર નથી. હો, હવે ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. આવા પુરુષોત્તમ નારાયણ મળી ગયા, એની ભક્તિ કરી. અને ભલે અમે ભગવા લુગડામાં સાધુ કહેવાના, પણ તમે સાધુ છે ને સફેદ લુગડામાં પણ તમે સાધુ બની શકો છો. હા, આવી ભક્તિ કરી, ભગવાનને ઉપાસના. બરાબર. મહારાજ કે આવી રીતે સાધુ થયો, સાધુ થકી કોઈ મોટી પદવી નથી, આવું કીધું. હવે કાલની કથામાં આવશે કે જેમ રાજા હોય ને તેની રાણી હોય, એટલામાં રાજાનું રાજ એટલે રાણીનું રાજ, એ બધી વાત ખાલી આવશે. અત્યારે હું એ કથાને વિરામ આપું છું. કડવી મીઠી મધુરી વાણી છે, પણ કડવી વાણી હોય, બરાબર, એ મીઠી મધુરી વાણી એવી લાગે, સરસ લાગે છે. હા હા હા, મીઠી મધુરી વાણી. હા હા હા, આનંદ આનંદ. હો, બસ બસ બસ. મને તેમ થાય હજી વાત કર્યા કરું પણ એમ થઈને 12 મિનિટ પૂરું થઈ ગયું, બંધ કરી દે હવે. વાલા ભક્તો બધા રાજી રાજી હો. આવા પુરુષોત્તમ નારાયણ મીણા છે ને, આપણે દૈન થઈ ગયા. હો, એ અમારું ભાગ્ય જાગી ગયું છે ને, એમ તમારા બધાનું ભાગ્ય જાગી ગયું છે. હો, હા, ક્યારેય મનમાં મૂંઝવણ રાખવી નહીં. મનમાં મૂંઝવણ રાખવી નહીં. આ લોકના સારા નરસો દિવસો આવે ને તો મહારાજને કહેવાય, મહારાજ તમારો ધન્યવાદ, તમને થેન્ક યુ બધે એમ કહેવાનું. ગમે તેવા પ્રસંગો સારા હોય તે ભલે ન રાખતા, આપણા મનગમતા ન હોય ને તો એ કે મહારાજ બહુ તમારો આભાર, થેન્ક યુ એમ તો કહી દેવાનું. એટલે મહારાજ આપણું સારું જ કરશે. હો, સારું જ કરશે. જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો. જો કે મારે રાજી રહેવાનું કહેવાય નહીં, કારણ કે આખી દુનિયા નહીં, બ્રહ્માંડ આખું મારી ઉપર રાજી છે. આખું બ્રહ્માંડ રાજી છે. આખું બ્રહ્માંડ રાજી મારી ઉપર છે. આશીર્વાદ હો આશીર્વાદ તો હો અંદરાધાર વૃષ્ટિ થાય છે આશીર્વાદ નો. આ સેવક ઉપર આ હા હા હા, એટલા આશીર્વાદની નદી વહે છે મારી ઉપર તો. જય સ્વામિનારાયણ.